કહેવાય છે કે ટાટા એટલે ભરોસો, પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના એક ગ્રાહક માટે આ ભરોસો હવે માથાનો દુખાવો બની ગયો છે। લાખો રૂપિયા ખર્ચીને લીધેલી નવી નક્કોર ગાડીએ એક જ વર્ષમાં માલિકને રોડ પર લાવી દીધો છે। વારંવારના રિપેરિંગ અને કંપનીની લાલિયાવાડીથી કંટાળીને અંતે આદિવાસી યુવાને ટાટા મોટર્સના શોરૂમ પર પોસ્ટરો સાથે હલ્લો બોલાવ્યો હતો। શું છે સમગ્ર મામલો? જાણીએ। પીડિત ગ્રાહકનો આક્ષેપ છે કે તેમણે લીધેલી અલ્ટ્રોઝ ફેમિલી ગાડી લીધાને હજુ એક વર્ષ પણ પૂરું થયું ન હતું, ત્યાં જ ગાડીમાં ખામીઓનો પહાડ સર્જાયો। ગાડી ઓઇલ ખાવા લાગતા વ્યારા ટાટા મોટર્સમાં એન્જિન બ્લોકનું મોટું કામ કરાવવું પડ્યું। એન્જિન રિપેર થયા બાદ સેન્સરની સમસ્યા ઊભી થઈ અને ગાડી અધવચ્ચે રસ્તામાં જ બંધ પડી ગઈ। લાખોની ગાડીને ટોઈંગ કરીને શોરૂમ સુધી લાવવાની નોબત આવી। શોરૂમમાં ફરી રિપેરિંગ થયા બાદ અત્યારે ગાડી ફરીથી ઓઇલ ખાવા માંડી છે, જે દર્શાવે છે કે કંપનીના એન્જિનમાં જ મેન્યુફેક્ચરિંગ ખામી હોઈ શકે છે। વારંવારના ધક્કા અને આર્થિક નુકસાનથી કંટાળેલા આદિવાસી ગ્રાહકે અનોખો વિરોધ નોંધાવ્યો। હાથમાં પોસ્ટરો લઈને તેમણે લખ્યું, આદિવાસી વિસ્તારમાં આવી ગાડીઓ વેચીને લોકોને છેતરવાનું બંધ કરો। પીડિત ગ્રાહક કૌશલ ગામિતનું કહેવું છે, અમે મહેનતની કમાણીથી ગાડી લઈએ છીએ, શોરૂમમાં ધક્કા ખાવા માટે નહીં। જો નવી ગાડીમાં જ વારંવાર એન્જિન ખોલવું પડે તો ટાટા જેવી મોટી કંપનીએ શરમ અનુભવવી જોઈએ। આ ઘટનાને લઈને હવે કેટલાક મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। શું આદિવાસી વિસ્તારના ગ્રાહકોને ગુણવત્તા વગરની ગાડીઓ આપવામાં આવે છે? 1-2 વર્ષમાં 3 વખત ગાડી કેમ રિપેર કરવી પડે? અને ગ્રાહકને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વળતર કોણ આપશે? હાલ તો આ મામલો વ્યારા પંથક અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જો ટાટા મોટર્સ દ્વારા તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આદિવાસી સંગઠનો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે। મારું નામ કૌશલ ગામિત છે। મારી નવી ગાડી ગયા આપણે માર્ચ મહિનામાં 2 વર્ષથી લીધી હતી અહીંયાથી ટાટા અલ્ટ્રોઝ ICNG 1054 ગાડી નંબર છે। એમાં 7000 કિલોમીટરે જ્યારે હું અહીંયા બતાવવા આવ્યો હતો ત્યારે 200 ml ઓઇલ ઓછું થયું હતું। ત્યારબાદ 12,000 ઉપર કિલોમીટર ફર્યો હતો, તે બાદ પણ ગાડીમાં 1.5 લીટર ઓઇલ હતું। ત્યારબાદ 25,000 પર પાછો આ રીતના ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો। તે સમયે આ લોકોએ મને બ્લોક નાખી આપ્યો હતો અને ત્યારબાદ બધી સર્વિસ ને એવી ચાલુ રેગ્યુલર મારી સર્વિસ છે, બધું જ છે। ત્યારબાદ બ્લોક નાખી આપ્યો પછી 57,000 કિલોમીટર પર પાછો ઓઇલ ખાવાનો પ્રોબ્લેમ આવ્યો ને એ લોકોએ કીધું કે 3,000 ગાડી હજુ ચલાવો ને પછી આપણે જોઈ લઈશું। તો 3,000 પર ચલાવ્યો એટલે ઓઇલનો પ્રોબ્લેમ તો તે પછી નહીં આવ્યો, પણ 60,000 પર મેજર સર્વિસ કરાવીને ત્યારબાદ વીકમાં તરત જ સેન્સરનો પ્રોબ્લેમ એ લોકોએ આપ્યો મને। તેના માટે હું અઠવાડિયાથી લગાતાર અહીંયા શોરૂમ પર દોડું છું, એક દિવસ રાત્રે એમ। પછી એ લોકોએ સેન્સરનો પ્રોબ્લેમ બતાવ્યો એટલે 1લી તારીખે આ ચોથા મહિનાની 1લી તારીખે એ લોકોએ સેન્સર નાખી આપ્યું। ત્યારબાદ 3જી તારીખે મારે કામથી ગાડી લઈને મારે મહારાષ્ટ્ર જવાનું થયું, તો ત્યાં જ પાછું એન્જિનનું ઇન્ડિકેટર આવવા લાગ્યું ને ત્યાં એ લોકોની ટીમ આવી ને એ લોકોએ પછી એમ કીધું કે હવે પાછો વાયરમાં પ્રોબ્લેમ। તો મારે ક્યાં સુધી આ લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન કરાવવાનું? આ લોકો મને સોલ્યુશન જ નથી આવતું। એટલે મારી હવે છેલ્લી માંગણી એ છે કે મને કાર રિપ્લેસમેન્ટમાં આપો અથવા મારા પૈસા ભરેલા તે પાછા આપો। મારી આ માંગણી છે આ લોકો પાસે। જો તમને આ નહીં કરે તો તમે શું કાર્યવાહી કરશો? હું હવે કન્ઝ્યુમર કેરમાં આપણે ગ્રાહક સુરક્ષામાં જઈશ હવે ને વકીલ મારફતે લીગલ નોટિસનું એ કાર્યવાહી હવે આગળ કરીશ। તમે શોરૂમ પર આવો છો, તમને શું જવાબ મળે છે? આ લોકો આટલું જ કહે છે કે અમે ગાડી બનાવી આપીએ છીએ, ખાલી બનાવી આપીએ છીએ એમ, પણ ગેરંટી આપવા તૈયાર નથી આ લોકો।